છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે 4 વર્ષીય બાળકીની કુહાડીના ઘા મારીને કરવામાં આવેલી હત્યાના કેસમાં બોડેલી વકીલ મંડળે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વકીલ મંડળના પ્રમુખ લલિત રોહિતે જાહેરાત કરી છે કે આવતીકાલે મીટિંગ યોજી આરોપીનો કેસ ન લડવાનો ઠરાવ કરવામાં આવશે। પ્રાથમિક તપાસમાં પોલીસે તાંત્રિક વિદ્યાના કારણે હત્યા થયાનું જણાવ્યું છે। વકીલ મંડળે રાજ્ય સરકાર પાસે આ કેસમાં સિનિયર ધારાશાસ્ત્રીને સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે નિમવાની માંગ કરી છે। મંડળની માંગ છે કે 30 દિવસમાં તમામ પુરાવા એકત્રિત કરીને ચાર્જશીટ દાખલ કરવામાં આવે। વકીલ મંડળે પીડિત પરિવારને તમામ કાનૂની મદદ આપવાની ખાતરી પણ આપી છે। મંડળના પ્રમુખે જણાવ્યું કે તેઓ સરકારી વકીલ સાથે રહીને આરોપીના રિમાન્ડ સહિતની તમામ કાનૂની પ્રક્રિયામાં સહયોગ કરશે। વકીલ મંડળની માંગ છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ। મંડળે સિનિયર વકીલો સાથે ચર્ચા કરીને આરોપીનો કેસ ન લડવા માટે સર્વસંમતિ સાધી છે। ગઈકાલે પાણેજ મુકામે જે નાની બાળકીની જીવલેણ હત્યા બલી એ રીતેને જે એક અમને સમાચાર માધ્યમ અને પોલીસ તપાસ દ્વારા જે હત્યારાને પણ પકડવામાં આવ્યો છે। ખૂબ ગંભીર ઘટના કહેવાય અને બલી એટલે તાંત્રિક વિદ્યા એવું પ્રાથમિક તપાસના અહેવાલની અંદર પોલીસ છોટાઉદેપુરે જણાવેલું છે। આ બાબતે જરૂરી યોગ્ય દિશામાં તપાસ થાય અને જેટલા પણ તપાસની અંદર જે કોઈ આવા નરાધમ વ્યક્તિઓ ઇન્વોલ્વમેન્ટ હોય એવા તમામ વ્યક્તિઓને આ બાબતે પોલીસ એમની સામે કાર્યવાહી કરે। બીજું વિશેષ અમારે એ કહેવું છે કે બોડેલી વકીલ મંડળ તરફથી પીડિત પરિવારને જે કોઈ કાયદાકીય મદદની જરૂરિયાત ઊભી થશે એ અમે તમામ બોડેલીના પ્રમુખ તરીકે અને અમારી ટીમ તરીકે અમે એને આપવા માટે અમે એમને એ કરીએ છીએ। આ બાબતે અમે સહકાર પૂરેપૂરો આપીશું અને રાજ્ય સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે આ કિસ્સાની અંદર સિનિયર ધારાશાસ્ત્રીને સ્પેશિયલ પ્રોસિક્યુશન તરીકે તાત્કાલિક ધોરણે આની નિમણૂક કરે અને નિમણૂક કર્યા બાદ આનું જે ચાર્જશીટ છે એ દિન 30ની અંદર તમામ પુરાવા એકત્રિત કરીને વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય અને આ જે નરાધમ આરોપી છે એને ફાંસીની સજા થાય એવી રીતે અમારા વકીલ મંડળની આ તબક્કે માંગણી છે। અને આરોપીના વકીલ તરીકે બોડેલી વકીલ મંડળમાં પણ અમારે ચર્ચા થઈ છે સિનિયર વકીલશ્રીઓ સાથે। એમાં પણ અમે એમને આગ્રહ કર્યો છે કે આવી ઘટનાની અંદર આવા નરાધમ આરોપીના કોઈ વકીલ નહીં રોકાવાનું। એ બાબતે પણ અમે એક મીટિંગ કરી અને એનો ઠરાવ પણ કરવાના છે। બીજું અમે વિથ પ્રોસિક્યુશન જેવા આરોપીને જે કોઈ રિમાન્ડ બાબતે તમામ જે કોઈ કાયદાકીય પ્રક્રિયામાં કરવાની થશે એમાં સરકારી વકીલ સાથે અમે રહી અને જેટલી મદદ થશે પીડિત પરિવારને એટલી પૂરેપૂરી મદદ કરવાની અમે આ તબક્કે તમારા માધ્યમથી ખાતરી આપીએ છીએ।